મોટા ગામે ક્ષત્રિય અસ્મિતા આંદોલનના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત તમામ આગેવાનો, સમયના અભાવે નામ દેતો નથી, યુવાનો, માતાઓ અને વડીલો, મોટા ગામમાં મારે આ બીજી વખત આવવાનું થયું. આ અગાઉ જ્યારે સમૂહ લગ્ન હતું ત્યારે સમાજના આગેવાનો સાથે હું પણ ઉપસ્થિત હતો. આજે પરિસ્થિતિ જુદી છે. અગાઉના વક્તાઓએ વાત કરી કે શા માટે આ ધર્મ રથને કાઢવો પડ્યો છે, શા માટે 24 માર્ચથી આજે કદાચ 26 તારીખ થઈ, સમજો તારીખે ભૂલી ગયા છીએ કઈ તારીખ છે. કેટલા બધા દિવસો થયા. જ્યારે રૂપાલાએ ભાષણ આપ્યું, કોઈ સમાજના કાર્યક્રમમાં ગયા હતા. દરેક વ્યક્તિને જ્યાં પણ જવું હોય ત્યાં જવાનો અધિકાર છે, આ લોકશાહી છે. પણ એમના જેવા પીઢ 75 વર્ષની ઉંમરના કેન્દ્ર સરકારના રાજ્યના મંત્રી, અનેકવાર ગુજરાતના મંત્રીમંડળમાં પણ તેઓ રહેલા છે. એમના દ્વારા મત લેવા માટે એક સમાજને નીચો બતાવવાની ભાષા અને એક સમાજને ઊંચો બતાવવાની ભાષા એમને જે વાપરી, તો કદાચ એમના મગજમાં એવું હશે કે હું જે બોલું છું એને કોઈ સાંભળવા વાળું નથી, એટલે એ બોલી ગયા. પણ આપણા કહેવત છે કે દિવાલોને પણ કાન હોય છે. એટલે કોઈક ભાઈ એવો હતો કે જેને મોબાઈલ ઉપર રૂપાલા સાહેબ બોલ્યા ને એ રેકોર્ડ કરી લીધું, અને બીજા જ દાડે રેકોર્ડિંગ એમનું બહાર આવ્યું. ઉહાપો થઈ ગયો. ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ. અન્ય સમાજો પણ આક્રોશ વ્યક્ત કરવા લાગ્યા કે આવા વ્યક્તિ આવું શું કરો, બોલવું પડ્યું, કારણ શું? એટલે પછી એમને માફીનું નાટક કર્યું, અને અંગ્રેજીમાં પોલિટિકલ ડ્રામા કહેવાય. પહેલી વખત બોલ્યા કે મને રાજકોટ મહારાજા, મને વાંકાનેર સ્ટેટના મહારાજાનો ફોન આવ્યો. ભારતીય જનતા પાર્ટીના બધા અમારા આગેવાનોના નામ દીધા. હું બધાના નામ દેતો નથી. આ બધાના ફોન આવ્યા પછી હું પુરુષોત્તમભાઈ રૂપાલા ક્ષત્રિય સમાજની માફી માંગુ છું કે મારા કોઈ વાક્યોથી, મારા કોઈ શબ્દોથી, મારા વાણીથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ. એટલે બીજાને કહેવાથી માફી માંગુ, એમને નથી માંગવા. મને આટલા જણના ફોન આવ્યા અને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય તો અમારી લાગણી દુભાઈ તો ગમે નહીં. બેન બેટી તમામ સમાજની હોય, બધાની માફી. આજે એ પુરુષોત્તમ રૂપાલા હતા. અરે અમારા સમાજનો કોઈ પણ આગેવાન બોલ્યો હોત ને અન્ય સમાજની બેન બેટી માટે તો અમે એટલો જ વિરોધ કર્યો હોત. ના, કેવળ ક્ષત્રિય સમાજની વાત છે, તમામ સમાજની બેન બેટીની વાત છે, એટલા માટે આપણે વિરોધ કર્યો. પાછા પેલું કહેવત છે ને કે માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય ને એટલે એ ભૂલો પર ભૂલો કરે જાય, ભૂલો પર ભૂલો કરે જાય. એટલે પાછા ગોંડલ ગયા માફી માંગવા. પાછા બોલ્યા કે મારો પુરુષોત્તમ રૂપાલાનો અત્યાર સુધીમાં એવો રેકોર્ડ રહ્યો છે કે એક વખત હું બોલ્યો હોય એ મેં કદી પાછું ખેંચ્યું નથી. પણ મારા ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે એટલે હું પાછી ક્ષત્રિયોની માફી માંગુ છું. એટલે આ તો કુંભકર્ણ જેવું થયું. કુંભકર્ણે બહુ તપ કર્યું એટલે દેવતાઓ ગભરાયા. કાં તો
આખું ઇન્દ્રાસન માગી લે છે. તો શું કરવું? તો દેવતાઓએ મા સરસ્વતીને પ્રાર્થના કરી તો માતાજી એક અધર્મી, એક રાક્ષસ જો આ બધું પડાઈ લેશે ને વરદાનથી, થોડું ઈકો ઓછો કરજો, પડઘો ના પડવો જોઈએ. અને સારું લાગે એ આકડા પડકારા કરજો, પાછા શાંતિથી બેસી ના રહેતા. સારું લાગે ને, ખોટું લાગત ના બોલતા. એટલે સરસ્વતી જીભ ઉપર બેસી જઈ અને માગવાનું તું ઇન્દ્રાસન, અને માગી લીધું નિંદ્રાસન. પુરુષોત્તમભાઈને પણ એવું થયું. મેં ઘણા બધાને પૂછ્યું, મેં કીધું આવું કેમ થાય છે? તો બધાએ એવું કીધું કે બાપુ શંકરાચાર્યોએ પણ કીધું તું કે કોઈ મંદિર અધૂરું હોય તો એમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરાય નહીં. એટલે રામ રૂઠ્યો છે, રામ રૂઠ્યો છે. કારણ કે રામ એટલે સંયમ, રામ એટલે અસ્મિતા, રામ એટલે દરેકને ન્યાય કરવો, રામ એટલે મર્યાદા. શંકરાચાર્ય બનવું કઈ જેણી વાત નથી. કેટલું તપ કર્યું હોય, કેટલું જ્ઞાન હોય, ત્યારે એ શંકરાચાર્ય બને. આપણા 4 જગ્યાના 4 કૃષ્ણના 4 શંકરાચાર્યો, અને બધાએ કીધું કે મોદી સાહેબ એવી તો શું ઉતાવળ છે? રામનવમી આવે છે, એ દિવસે રામલલ્લાને બેસાડજો, કશી ઉતાવળ ના કરતા. પણ મોદી સાહેબને તો મત લેવાતા, એટલે રોમના વગડી પકડી અને સીધા બેહાડી દીધા. એટલે રોમ 14 બ્રહ્માંડનો માલિક છે, 14 બ્રહ્માંડનો. તમારા જેવા તો કેટલા આવીને જતા રહ્યા. ખુરશી તો આજે આવશે. એવા રાજા મહારાજાઓ હતા, એવા મહાપુરુષો હતા. રાવણને ખબર છે ને? રાવણે સાહેબ બધા દેવી દેવતાઓને એના પલંગના ઢોલિયા બોધી કાઢ્યા હતા. રાવણના એમાં અગ્નિ આવી ગયો, પવને આવી ગયો, ઇન્દ્રએ આવી ગયું, બધા આવી ગયા. અને તોય રાવણ, આ તો ભગવાને પુરુષ મનુષ્ય સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો. રાક્ષસોને મારવા હતા, એમની જ કૃપા હતી એટલે સીતાનું હરણ થયું. સીતાનું હરણ એટલે અસ્મિતાનું હરણ. તો હું ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગુ છું કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ નહીં, તમામ સમાજની બેન બેટીની અસ્મિતાનું હરણ કર્યું, અને તમે ધૃતરાષ્ટ્રની જેમ ચૂપ કેમ બેસી રહ્યા છો? આ મારો પ્રશ્ન છે. તમને કેમ દેખાતું નથી? મહાભારત કેમ થયું? ધૃતરાષ્ટ્ર કે મારો દુર્યોધન, મારો દુર્યોધન, મારો દુર્યોધન, મારું કરે ને એ ધૃતરાષ્ટ્ર. પછી એનો આખો હોય તોય શું, અને આખો ના હોય તોય શું? મારું કરે, હું મારું, એટલે પતન થાય. મહાભારતનું યુદ્ધ ચાલુ થયું એટલે ધૃતરાષ્ટ્રે ઈચ્છા કરી ભગવાન કૃષ્ણ આગળ કે મારે આ યુદ્ધમાં શું થાય છે એ પણ જોવું છે. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે તમે એટલી લાયકાત ધરાવતા નથી કે હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું, પણ હું સંજયને દિવ્ય દ્રષ્ટિ આપું. તો જેવું પહેલા દિવસે યુદ્ધ ચાલુ થયું, આ વાત એટલે વણી લઉં છું કે આપણે જે અસ્મિતાની લડાઈ લડવા નીકળ્યા છીએ ને, એમાં આ બધી વસ્તુ આવે છે. તો ધૃતરાષ્ટ્રે સંજયને પહેલો શું બોલ્યા ખબર છે? પહેલો પ્રશ્ન શું કર્યો? એ સંજય, મારા અને પાંડવોના પુત્રો યુદ્ધના મેદાનમાં શું કરી રહ્યા છે? અરે તારા હગા ભત્રીજા છે, મારું તારું ક્યાં આવ્યું? પાંડુ તારો હગો ભાઈ હતો કે નતો? પણ ભેદ પડી ગયો. જો ભેદ પડે તો મહાભારત થાય. મારા અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે? તમે વિચાર તો કરો. યુધિષ્ઠિર હોય, સહદેવ હોય, નકુલ હોય, અર્જુન હોય, જ્યારે મળે તારે કે મોટા પિતાજી. ધૃતરાષ્ટ્ર શું કહેતા હતા? આપણે મોટા બાપા કહીએ છીએ, મોટા પિતાજી. પિતાજી અમારા પિતાજી નથી, તમે અમારા પિતાજી છો. તો જ્યારે તમને કોઈ પિતાજી કહેતું હોય અને તમે મહાભારતનું યુદ્ધ કરાવી દો તમારા દુર્યોધન માટે, મારો દુર્યોધન, એમ ભાજપ શું કહે છે? મારો રૂપાલા. એટલે ભાજપનું હાઈકમાન્ડ એ ધૃતરાષ્ટ્ર છે, અને પુરુષોત્તમ રૂપાલા એ એમનો દુર્યોધન. જેને દ્રૌપદીનો વસ્ત્રો ખેંચ્યો હતો ને, પેલા હાથથી પકડીને ખેંચ્યો હતો,
અને મને બોલીને ખેંચો. ફેર એટલો જ છે, ફેર એટલો જ છે ને. એટલે આ લોકોએ એટલા બધા પ્રયત્નો કર્યા કે રૂપાલાને માફ કરી દો, રૂપાલાને માફ કરી દો, રૂપાલાને માફ કરી દો. અમારા આગેવાનો પણ આવ્યા અમને સમજાવવા માટે. સંકલન સમિતિમાં ગુજરાતની 550 સંસ્થાઓ, 120 મુખ્ય સંસ્થાઓ અને એની એક કોર કમિટી છે, એમના વતીથી હું આવ્યો છું, એના પ્રતિનિધિ તરીકે આવ્યો છું, તમારા બધાના ભાઈ તરીકે આવ્યો છું, વાત કરવા માટે આવ્યો છું. તો લોકશાહી છે. બાપુએ કીધું એમ તરવાર, ભાલા, બરસી, તોપ, તમંચા આ બધાનો સમય જતો રહ્યો. આ બધાનો સમય જતો રહ્યો. બાહુબળ ક્યાંય વાપરવાનું નથી. એક સમય હતો કે બાહુબળથી, યુદ્ધથી રાજ્ય કરતા હતા આપણે. હવે જ્ઞાનનો સમય આવ્યો છે. જ્ઞાનબળ, પેનનો સમય આવ્યો, પેનનો. મતનો સમય આવ્યો, મતનો. અમને સમજાવવા આવ્યા તો રૂપાલા ભાઈને માફ કરો. ક્ષમા વિદસ્ય ભૂષણમ, ક્ષમા વિદસ્ય ભૂષણમ. તો એ ક્ષમા વિદસ્ય ભૂષણમ ક્યારે હોય કે વ્યક્તિએ અજાણતાથી ભૂલ કરી હોય, એનો ઈરાદો ના હોય, અને પછી માફી માંગે ને એ સાચા હૃદયથી માંગી હોય તો એને માફ કરાય. ઇતિહાસમાં કેટલાય દાખલા છે કે આપણે લોકોને માફ કર્યા હોય. અરે તમારા મોટા ગામમાં હું આવ્યો હોય, મને કોઈ ઓળખતું ના હોય, કદાચ કોઈ સાધન ને ગાડી બાડી અડી ગઈ હોય તો હું ગામના ચોરા પર ઉતરું અને તમારે આખું ગામ ભેગું થઈ જાય તો કોણ આવ્યું સંસ્કૃતિ છે, અને હું એમ કહું તો બાપુ હું 12 ગામનો છું, તમારો મહેમાન કહેવું, અને મારાથી ભૂલ થઈ જાય છે અને મને માફ કરો, તો તમે માફ કરો કે ના કરો? મારા શબ્દો ઉપર તમને લાગે તો કરણસિંહને ખરેખર હૃદયથી પસ્તાવો છે, માફ કરો. અને જે આગળ વધીને તમે કહો તો બાપુ અડધોની જે અમારા હોમું નુકસાન થઈ ગયું, પણ અમે રોટલા ખાઈ જજો, તમે મારા મહેમાન છો. આ ક્ષત્રિય સમાજ છે, આ ક્ષત્રિય સમાજ. મોટા ગામની મોટાઈ જોઈ મેં. આ ગામનું નામ મોટા છે ને તો તમે મોટાઈ બતાવી. મેં અહીંયા જોયું વાણંદ સમાજ, દલિત સમાજ, ઠાકોર સમાજ, 18 સમાજોએ અહીંયા આપણને ટેકો આપ્યો. એના માટે આપણે જોરદાર તાળીઓ કરીએ. ભાઈ ભૂતકાળ સાક્ષી છે. ઇતિહાસમાંથી આપણે પ્રેરણા લેવાની છે. આપણો ભવ્ય ઇતિહાસ છે, ભવ્ય ઇતિહાસ. પણ મેં વિઠલાપુરમાં એક સંમેલન કર્યું હતું 7 જાન્યુઆરીએ. ત્યાં હું બોલ્યો હતો, 25,000 માણસ હતું. કઈ ઇતિહાસ તો લખાઈ ગયો. હવે આપણે નવો ઇતિહાસ ઊભો કરવાનો છે કે નહીં? તો એ નવો ઇતિહાસ લખવા માટે પુરુષોત્તમ ભાઈએ આપણને ચાન્સ આપી દીધો કે તમે ક્ષત્રિયો ભેગા થઈ જાઓ, લાખોની સંખ્યામાં ભેગા થઈ જાઓ અને તમામ સમાજને સાથે લઈને ભેગા થો. આવેદન પત્રો આપ્યા, જિલ્લામાં સંમેલનો કર્યા, આ બધું કર્યું. આપણા આગેવાનો ભેગા થવાયા. આપણે એક જ વાત કરી કે તમે બુદ્ધિશાળી માણસો છો, અમારા તમને શું કહેવું? તમે કોઈ વ્યક્તિને સમજાવી શકો, આખા સમાજને સમજાવી શકાય નહીં. સમજાવી શકાય? આખો સમાજ માને? તમે રૂપાલાને સમજાવી દો, એનું ફોર્મ પાછું ખેંચી લો, એની ટિકિટ રદ કરો, એટલે અમારું આંદોલન અમે પડતું મૂકીશું. પણ એમના શિખર રૂપાલાના ધૃતરાષ્ટ્રની જેમ મારો દુર્યોધન એમને શું એવી મજબૂરી છે કે એમને રૂપાલાની ટિકિટ કાપી નહીં, ફોર્મ ભરાયું. અને ફોર્મ ભરતી વખતે પાછો રૂપાલો શેર શાયરી કરે છે. આપણા ગામમાં કોઈ મરદું પડી ગયું હોય ને, કોઈ મરણ થયેલું હોય ને, તો કોકના ઘેર લગ્ન હોય ને તો આપણે ઢોલ નથી વગાડતા, આપણે જમણવાર કેન્સલ કરીએ છીએ. અને આ પછા કાકાએ પશોભાઈ શબ્દ વાપર્યો. મેં પુરુષોત્તમ રૂપાલા રદ કર્યું. રાજકોટમાં રેલી થઈ ને એ દિવસે મેં અમનું નામ બદલી નાખ્યું. તો અમનું નામ આજથી પુરુષોત્તમ નહીં, અમનું નામ પશાભાઈ. બરોબર છે ને? પુરુષોત્તમ એટલે ભગવાન રામનું નામ છે. પુરુષોત્તમ, મર્યાદા પુરુષોત્તમ. આપણા સમાજમાં એવા રાજા મહારાજાઓ થઈ ગયા, એવા ક્ષત્રિય થઈ ગયા. આપણા સીબી રાજાને યાદ કરો. સીબી રાજા જે ભજનમાં જતા છે ને, એમાં સીબી રાજાનું ભજન આવે છે. તો એક હોલાની રક્ષા કરવા માટે, હોલાની
પાછળ બાદ પડ્યો તો દેવતાએ પરીક્ષા લીધી હતી. શિબી રાજા સત્યવાદી એવી વાત ચાલી અને છેક ઇન્દ્ર સુધી પહોંચી, ઇન્દ્ર સુધી. તો ભાઈ ના હો, અયોધ્યાની ગાદી પર એક શિબી રાજા છે, સત્યવાદી છે, સત્યવાદી. તો તે પરીક્ષા લઈ લો તો અગ્નિનો ઓલો બનાયા અને ઇન્દ્ર પોતે બન્યા બાદ અને ઉઠતા ઉઠતા કયો આયા, જો શિબી રાજા બેઠા હતા કયો આયા, તો ઓલો આવી સીધો શિબી રાજાના ખોળામાં બેસી ગયો. હે રાજા, તમે ક્ષત્રિય છો, તમે સત્યવાદી છો, હું તમારા શરણે આવ્યો છું. પાછળ બાદ છે, આ આવ્યો બાદ, આ બાદ આવ્યો પાછળ, મને બચાવી લો. શિબી રાજા એવું કીધું, બાદને આમ કરીને અટકાવી દીધો. બાદ અટકી ગયો, હા ઓલો મારા ખોળામાં છે, મારા શરણમાં છે, હું ક્ષત્રિય છું. તો પેલો કે રાજા, હું 4 દિવસનો ભૂખ્યો છું અને આ ઓલો મારો શિકાર છે અને તમે સત્યવાદી છો. જો તમે મને ઓલો નહીં આપો ને તો હું તમારી ગાદી આગળ મારા પ્રાણ ત્યાગી દઈશ, તમારી ગાદી આગળ આત્મઘાત કરીશ. એવું ધર્મ સંકટ કહેવાય. આ ઇતિહાસ ઇન્દમ છે, નાની વાત કહું છું. આ જે અત્યારે સત્તાધીશો બેઠા છે ને એમને સંભળાવવા વાત કરું છું. વારંવાર સંભળાઈ ચૂક્યો છું કે પહેલાના જમાનામાં પ્રજા સુખી છે કે દુઃખી એ જોવા અમારા રાજાઓ રાતે રેસ પલટો કરીને નીકળતા. રેસ પલટો. તમે તો સચિવાલયમાં દરવાજા બંધ કરીને બેઠા છો અને તમે એક બાજુ કહો લોકશાહી છે. અને લોકશાહી કહેવાય જે સમાજ બોલ્યો ને દબાવી દીધો. પટેલ બોલ્યા, પટેલોને દબાવી દીધા. દલિત સમાજ બોલ્યો, દલિતોને દબાવી દીધા. કર્મચારી બોલ્યા, કર્મચારીઓને દબાવી દીધા. પણ આ વખતે એ લોકો ભૂલ કરી ગયા છે. અમને સિંહના ગળામાં ઘંટ બાંધી દીધો. ભૂલ થઈ છે, બહુ મોટી ભૂલ થઈ છે. ખોટી જગ્યાએ કોલર ઉપર હાથ જતો રહ્યો. આમને તો એવું હતું કે દરબારો ભેગા થશે, બરોબરની ઉગ્રતા હશે, દરબારો તો કદી શાંતિ રાખવાના નથી. હમણાં મગજમાં આવું હતું. અને 3 દાડામાં તો એમ કે બસો ને એસટી ને પેટ્રોલ પંપ દુકાનો ને બધો ભૂખો કાઢી દેશે. એટલે ગુજરાતની બીજી પ્રજા ધ્યાન રાખજો. ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાંની પ્રજા હિંસાને બરદાસ્ત કરતી નથી. ભૂતકાળમાં 2019 યાદ કરો, એક સમાજે આંદોલન કર્યું હતું. શું થયું? તોફાન થયું. તોફાન થયું એટલે સામે બધી પ્રજા સામે જતી રહી. આમના આ કરાવવું હતું. આમના ક્ષત્રિય વિરુદ્ધ પટેલ કરાવવું હતું. આમના ક્ષત્રિયો વિરુદ્ધ દલિત કરાવવું હતું. આમના ક્ષત્રિયોમાં ભાગલા પડાવવા હતા. પણ અમે પણ આ વડીલો બેઠા ને એમના પાસેથી કંઈક શીખ્યા છીએ. અમે થવા દીધું નહીં. થવા દીધું છે. સરકારને મેં કીધું કે અમે રતનપુરમાં ભેગા થવાના છીએ, સંમેલન કરવાના છીએ, અમારને મંજૂરી આપવાના છો કે નથી આપવાના? તો એમને કીધું જો મંજૂરી આપશો તો તમારો હાથ ઉપર રહેશે. હાથ ઉપર એટલે રહેશે કે અત્યારે ચૂંટણી ચાલે છે. જો તમે અમારી સભાને મંજૂરી નહીં આલો ને તો એકે પક્ષની સભા ક્ષત્રિય સમાજ નહીં થવા દે. ધ્યાનમાં રાખજો, આ લોકશાહી છે. એટલે એમને કીધું ના ના બાપુ, અમે મંજૂરી આપવાના જ છીએ. 3 દિવસનો ટાઈમ હતો, ખાલી 3 દિવસ. 11 તારીખે જાહેરાત કરી, 14મી તારીખે સંમેલન હતું અને 7 લાખ ક્ષત્રિયો ઉમટ્યા. 7 લાખ. અને સભામાં હું બોલ્યો, મેં કીધું વડાપ્રધાનની સભા હોય, મુખ્યમંત્રીની સભા હોય, પાટીલ સાહેબ તમારી સભા હોય તો તમારે વાહન મૂકવો પડે. તમે એસટી મૂકો, તમે બસો મૂકો, તમે લોકોને 500 રૂપિયા આપો, પાછું ફૂડ પેકેટ આપો છે નહીં આપતા? તારા અમે પાણીનું પાઉચે આપી શક્યા નથી. અને તોય અમારા સમાજનો આક્રોશ જુઓ, અમારા સમાજની એકતા જુઓ કે જાતે 8 લાખ આયા. 8 લાખ. અને 1 લાખ તો રોડ ઉપર હતા. 15 કિલોમીટરનો જામ લાગ્યો તો જામ. અને એ 7 લાખમાં 50,000 તો મારી બહેનો હતી. 50,000 બહેનો કેસરી સાડી પહેરીને પેલો નકશો બતાવતા હતા, હેલિકોપ્ટર શોટ. તો તમે જુઓ ને તો મોટો સમુદ્ર ભેગો થયો ને રતનપુરમાં. મોટો સમુદ્ર ખાલી ભેગા થયેલમાં સરકારે લીધી. હજુ તો બોલ્યા નહીં.
લોકશાહીમાં તમે ખાલી ભેગા થઈ ગયો ને તો સરકાર હરી જાય. એટલે પાછા સરકારે અમને બોલાયા. શાંતિ રાખજો ભાઈ, અવાજ ના આવે. બોલો સોમનાથ ભગવાન કી. કાલ આખો દિવસ હતો. અંબાજીની જવાબદારી ઉત્તર ગુજરાતની મેં લીધી હતી. સવારનો નીકળ્યો તો. આગલા દિવસે રાજકોટ હતો. રાજકોટમાં 3 દિવસો મિટિંગ કરી અને 3 દિવસની મિટિંગ પછી તમને ખાતરી આપું છું કે પશુભાઈ હારી જશે. લખવું એટલે લખી દો. જેને અમારું નાક કાપ્યું છે એનું નાક અમે કાપવાના છીએ. બધી લડાઈઓ ઉશ્કેરાટથી ના લડાય. રામના સામે રાવણ આવ્યો ને, મેઘનાથ મરી ગયો, પોતાનો પુત્ર મરી ગયો એટલે રાવણ આવેશમાં આવી ગયો અને યુદ્ધના મેદાનમાં આવી ગયો રામના સામે અને આવ્યો એવો બાણ. યુદ્ધનો નિયમ છે તો પહેલા કહેવું પડે કે સાવધાન સાવધાન, અને પછી શંખ ફૂંકવામાં. શંખ તો ભાઈ હવે તૈયારી. તેના નિયમો તાક નતા તો અને તો શંખે ના ફૂક્યો આ પુરુષોત્તમભાઈની જેમ અને સીધે સીધો બાણ ચલાવવાનું ચાલુ કરી દીધું. રામને સાવધાને ના કીધું. રામ તો સાવધાન જ હતા. ખબર છે કે અમે રાક્ષસ છે, આપણે સાવધાન રહેવાનું છે. અમે સરકાર છે, આપણે સાવધાન રહેવાનું છે. અમે સરકાર છે, ડબલ ડેકરની સરકાર, ડબલ ડેકરની સરકાર. એટલે મેં કીધું તમે તમારા વિકાસની વાતો કરો ને. રામ મંદિર, હિન્દુ મુસ્લિમ, રામ મંદિર, રામ લાયેંગે, રામ મંદિર બને. અરે વિકાસની વાત કરો ને. મારે રાજકીય ભાષણ નથી કરવું. મારે રાજકીય ભાષણ નથી કરવું. બીજા રાજ્યોમાં 350 રૂપિયામાં ગેસનો બાટલો મળે છે અને તમારે અહીંયા 1150 રૂપિયામાં. પણ તમને કેફ કરી દેવામાં આવ્યો છે. તમને ધર્મના નામનું અફીણ પડી દેવામાં આવ્યું છે. કોકનું તમે અફીણ કોને એટલે એ બેભણ જેવો રહે, બેભણ જેવો રહે. તમારો મગજ રામ રામ રામ, હિન્દુ હિન્દુ હિન્દુ, સનાતન સનાતન સનાતન, દેશ દેશ, મગજ બંધ કરી દીધો. અત્યારે ગુજરાતની લોકોનો 80% જ મગજ ચાલે છે. કેટલા પૂરતું ચાલે છે તો તમારા વેભાઈના ત્યાં જવો તો જો એ તમે નિર્ણય લઈ શકો. એમાં મોદી સાહેબનો વધો નહીં. તમે કોઈના વિવાહવાદનમાં જવું તો જો 20% છૂટ આલી છે તમને. 100%માંથી કેટલી છૂટ આલી છે? 20%. તો તમારા વેવાઈમાં વરોતમાં જવું તો વધો નહીં. મોદી સાહેબને પૂછવાની જરૂર નથી. તમારે કોકના લગ્નમાં જવું હોય તો જો, તમારે કોકના લોકાચારમાં જવું હોય તો જો, તમારા બધાને ભેગા થવું હોય તો થો. પણ 80% નિર્ણય તો મોદી સાહેબ કહેશે હિંમત લેવાશે. એટલે આ લોકો એવું કીધું. અત્યારે હરવામાં જબરજસ્ત થઈ છે. મારે ઊભા થઈને બહાર જવું પડે છે, ફોન ઉપર વાત કરવા સમજણ પડે છે. અમે એટલું જ કીધું કે તમારી બધી વાત સાચી, હજુ વાંધો નથી. જો ખાતરી આપી દો કે પુરુષોત્તમ રૂપાલાને હરાવી દઈશો. તમે ખાતરી આપી દો અમને. પુરુષોત્તમ રૂપાલાને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટી કશું નહીં કરે. અમને વચન આપી દો. અમારો પહેલો ટાર્ગેટ ભાજપી નહોતી. અમારો પહેલો ટાર્ગેટ પુરુષોત્તમ રૂપાલા જ હતો. પણ તમે અમને મજબૂત કર્યા. અમે વિનંતીઓ કરી, રેલીઓ કરી, સંમેલનો કર્યો, આવેદનપત્ર આપ્યું. રતનપુરમાં 8 લાખ ભેગા થયા અને તોય તમારા પેટનું પોણી ના લ્યું. પછી તમે ગભરાણા એટલે અમને બોલાયા. અમને 9:30 બોલાયા. પણ નીકળી કહેવત છે ને કે રાણો રાણાની રીતે. એટલે આપણે 9:30 બોલાયા અને આપણે રાતે 2:30 વાગે ગયા. કેટલા વાગે? એટલે 4 કલાક સરકારને બેહાડી રાખી. બેહો, તમને ખબર પડે. તમે લોકોને બહુ બહાર બેહાડો છો. કલેક્ટરમાં જો, મામલતદારમાં જો, તાલુકા પંચાયતમાં જો. એટલે શું કે તમારે મળવું હોય ને તો અંદરથી ચિઠ્ઠી આવે, સાહેબ મિટિંગમાં છે. શું ચિઠ્ઠી આવે? સાહેબ નવરા નહીં. સાહેબ તો અંદર મોસંબીનો જ્યુસ પીતા હોય બેઠા બેઠા. સાહેબને કશું કામ ના હોય. સાહેબ તો કોન્ટ્રાક્ટરો જોડે કે તમે કોન્ટ્રાક્ટ આપું છું મોટા ગોળનો રોડ બનાવવાનો, મને કેટલી ટકાવારી આપશો? આ જ વાત છે કે બીજી વાત છે? એટલે અમારા ભૂપેન્દ્રભાઈ CR પાટીલ અને હર્ષ સંઘવીએ બોલાયા. 9:30 વાગે ફોન ઉપર ફોન આવે. એટલે બધા આગેવાન માર જેવા ના હોય. 2 જણાથી બાપુ ફોન ઉપર ફોન આવું છું, ફોન ઉપર ફોન આવું છું. તો મેં કીધું આપણે રેલીઓ પર રેલીઓ કરી તો એમને બેહવા દો થોડી વાર. એમને ખબર પડવી જોઈએ કે આ ક્ષત્રિય સમાજ છે અને અમારા સમાધાનની કોઈ ઉતાવળ નથી.
એટલે અમે પણ એમને ચોખ્ખી ના પાડી. અમને લાલચો આપી તો અમને લાલચ આપો તો વિધાનસભામાં અમે તમે કહેશો એને 3-4 જણને ટિકિટ આપીશું. એટલે એની રીતે તો જે હાલવાની એ તો ખરી, પણ સંકલન સમિતિ કે એને તમે ટિકિટ આપીશું. એટલે મેં કીધું મારે તો લડવાનું જ નહીં, મારે ટિકિટ લેવી જ નહીં. હું આ મોટાના ગામમાં અર્બુદાની સાક્ષીએ કહું છું કે કરણસિંહ ચાવડા કોઈ દાડો ચૂંટણી લડવાના નથી. જેના લાલચ હોય ફૂટી જાય. ભગવાને એટલી તો મારા પર કૃપા કરી છે કે મારા ઘરના ખર્ચે દોડું તન મન ધનથી. રાજકોટનું મહાસંમેલનથી તો ખર્ચો નહીં થયો હોય, ખર્ચો તો થયો હોય ને, તો ખર્ચો અમે બધા ભેગા થઈને ભોગવ્યો છે સાહેબ. કારણ કે અમને ભગવાને જે આપ્યું હોય ને, શાસ્ત્રોમાં કીધું છે કે તમે તમારી આવકના 10% તમે ધર્મમાં સમાજમાં જો તમે નહીં વાપરો ને, જાતે નહીં વાપરો ને, તો ભગવાન આમ કરીને ખેંચી લે છે. તમે આ ધરતી વાપરો છો, ધરતી વાપરો છો કે નહીં? તમે પવન વાપરો છો, તમે એક મુઠ્ઠી અનાજ ખેતરમાં નાખો છો અને ભગવાન કોથળા ભરીને પાછું આપે છે. તમે હવા, પાણી, વૃક્ષો, નદી, સમુદ્ર વાપરો છો કે નથી વાપરતા? તો 10% તમે તમારી આવક 1000 હોય. આ હું કરું છું એટલે કહું છું, બધી મુઠ્ઠી લાખની ક્યાં કહું છું એ કહેતો નથી. કોઈ જગ્યાએ જઉં છું તો પાવતી ફળાવતો નથી. ભગવાનના કેમેરા સીસીટીવી 24 કલાક ચાલુ છે, બતાવવાની જરૂર જ નથી. જો નોંધ લેવાઈ જાય છે કે કોણ શું કરે છે. એટલે ભગવાને મને એટલું તો આપ્યું છે તો હું ભૂખે નહીં મરું, મારું કુટુંબ ભૂખું નહીં મળે, મારા મહેમાનો ભૂખે નહીં મળે. અમે બધા આગેવાનો એવા છીએ. કાલે અંબાજીમાં આવ્યા હતા અશ્વિનસિંહ સરવૈયા, 1000 કરોડનો માલિક, કિશોરસિંહ ઝાલા 500 કરોડનો માલિક. અરે બીજો સંમેલન કરવો છે ને તોય અમે બેઠા છીએ. અમારા ખાલી તમારો સહકાર જુઓ, સહકાર તો આપશો કે નહીં આપો? તમે રેકોર્ડ નોંધી લેજો. અમારામાંથી કોઈ જગ્યાએ કોઈએ 1 રૂપિયો તમારા જોડે માગ્યો હશે કે ભાઈ બનાસકાંઠાના આગેવાનો રતનપરમાં સંમેલન છે તો સમસ્ત બનાસકાંઠા તરફથી અમને હું દોન આપો છો, તો તમે આપી હોત કે નહીં? તમે 5 આપ્યા હોત, 25 આપ્યા હોત, 50 આપ્યા હોત, લાખ તો કરી આપ્યા હોત ને. તમે કોઈની જોડે 1 રૂપિયો માગ્યો નથી. અને જો આપણે સામેથી નહીં આવીએ ને તો તમને ખબર છે કોરોના આવ્યો હતો, કોરોના તો પરદેશમાં તો પેલા ભૂરિયા હતા ને, ભૂરિયા એમને ડોલર રોડ ઉપર ઉડાડી દીધા હતા. કેમ ઉડાડ્યા હતા? કે પૈસોથી એ પણ બચાતું નથી, પૈસોથી એ બચાતું. મને કોરોના થયો. જો તમે ધર્મના માર્ગે હોય ને, તમે સાચા માર્ગે હોય, તમારો કોઈ સ્વાર્થ ના હોય ને, તો તમામ શક્તિઓ તમારી સાથે હોય, તમામ શક્તિઓ, બધી માતાજીઓ તમારી સાથે હોય. તો મને કોરોના થયો ને તો ડૉક્ટરને બતાવ્યું. હવે એ વખતે કોરોના શું કરતો હતો? પહેલાં ગળું પકડો અને પછી ફેફસો પકડો. તો મારો ડી ડાયમર રિપોર્ટ કરાયો તો ડૉક્ટરને નવાઈ લાગી. આ બનેલી વાત કહું છું. જેને કોરોના થયો હોય ને એનું ડી ડાયમર એટલે કે ફેફસોને ક્યાં સુધી અસર થઈ છે એવો રિપોર્ટ આવે. તો કોઈનો 500 હોય, કોઈનો 1000 હોય, કોઈનો 500 હોય, કોઈનો 2000 હોય. એટલા માણસો મરી ગયા, એટલા માણસો મરી ગયા. અને અમે બચ્યા, અમારા જેવા બચ્યા. આપણે બચ્યા છીએ કે નહીં બચ્યા છીએ? એટલે પૈસોથી બચ્યા, દવાથી બચ્યા. તો દવા તો ઘણો બધો કરી હતી. 50,000 માણસ મરી ગયું ભાઈ ગુજરાતમાં. આ તો આંકડો આપતા નથી. તો એ 50,000માં તમે નથી એનો મતલબ કે તમે બધા સારા માણસો છો એટલે નથી. અને જે ખોટા હતા એ ઉપડી ગયા, પૈસા ખર્ચીને બચી શક્યા નહીં. એટલે અસ્મિતાની લડાઈ છે, વધારે સમય લેતો નથી. અમે 23 તારીખમાં નીકળ્યા છીએ, મિત્ર પોટલા લઈને નીકળ્યા છીએ. અમારો પણ ધંધો છે, અમારો પણ પરિવાર છે. પણ જ્યારે રણસિંગુ ફૂંકાવું હોય અને બહેનોની વાત હોય અને ઘર ચાલીને બેસી રહે ને, એ ના મર્દ કહેવાય, ના મર્દ કહેવાય, ના મર્દ શબ્દ વાપરું. એટલે તમારી બહેન દીકરીની ઇજ્જતની વાત થઈ હોય અને તમને ભૂખ નહીં લાગે, ત્યારે તમારા ખાવા પીવાનો ઠેકાણો નહીં. એટલે અમે ઉપકાર નથી કરતા. આ સમાજના છીએ, પાછળ સિંહ લગાવીએ છીએ. ક્ષત્રિયમાં ક્ષત્રાણીના કુંખે અમે જન્મ લીધો છે. અમારા મા બાપ નથી, પણ જો હશે ને તો અમને આશીર્વાદ આપશે. શાબાશ, આવા પુત્રોને મેં જન્મ આપ્યો જે અસ્મિતાની લડાઈ લડી રહ્યા છે. ક્ષત્રિયથી મોટી કોઈ પોસ્ટ નથી.
પોસ્ટો તો આવતી જતી રહેશે. તમે ધારાસભ્ય છો ને તો 5 વર્ષ માત્ર છો. એટલે અમારા તો અમે બેઠા છે. મહાભારતના યુદ્ધમાં પણ આવું જ થયું હતું. દ્રૌપદીના શિવહરણ થયા એટલે પાંડવોએ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી દુશાસનની જાંગનું લોહી દ્રૌપદી એના વાળમાં આમ કરીને વાળમાં નહીં અડાડે ત્યાં સુધી આ યુદ્ધ બંધ રહીને વાત અસ્મિતાની છે. એટલે જ્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટીને 7 તારીખે તમે નહીં હરાવો ત્યાં સુધી આ યુદ્ધ બંધ નહીં રહે. આ યુદ્ધ કરણસિંહ ચાવડાનું નથી. આ યુદ્ધ દરેક માતાઓ બહેનોનું છે, દરેક યુવાનનું છે, દરેક વડીલોનું છે. એ વાત કહેવાય. એ 1000 કરોડનો કિશોરસિંહ ઝાલા અમે 4 દાવે નીકળ્યા. ઊંઘવા નહોતું મળ્યું. સુરેન્દ્રનગરથી નીકળ્યા, ઇનોવા હતી તો પાછળ સીટ ઉપર ઊંઘ્યા તો કિશોરસિંહના પગને મારા પગ એકબીજાને અડે ઊંચી વાળી ઊંઘ્યા અને મોડ વેઈ હોટલ આવ્યા. અને આવ્યા એટલે તમને શું કહું, ખાવાનો તો મેળ જ નહોતો પડ્યો. મોઢા કાઢવાના રહ્યા અને સીધા ઊંઘી ગયા. ચંદનસિંહનો ફોન આવ્યો, તારે જાગ્યા. આ કઈ શક્તિ કામ કરી રહી છે? અને તો બીજા દાડા મેં તૈયાર ને તૈયાર આવી જાય ને. કાલે અમદાવાદ ગયો તો 4 મિટિંગો પતાવી પાછો હવાનો હોય તો એ હતું. દરેકની ફરજ છે. સિંહ લખાવો છો, બહાર લખાવો છો. તમે એમ કહો છો મહારાણા પ્રતાપ અમારો, તમે એમ કહો છો કે મા પદ્માવતી અમારી, તમે એમ કહો છો કે પૃથ્વીરાજ ચૌહાણ અમારો, તમે એમ કહો છો કે અર્જુન અમારો, તમે એમ કહો છો કે કૃષ્ણ અમારો. તો એ તમારા હતા. ઇતિહાસ લખીને ગયા. તમારે ઇતિહાસ લખવો છે કે નથી લખવો? તમારે ખાલી ઇતિહાસને વાગોળવાનો છે. અમારા આવા હતા, અમારા આવા હતા. તમે કોણ છો? કાલે ઇતિહાસ લખાશે. આનો પણ ઇતિહાસ લખાશે કે ગુજરાતમાં એક વ્યક્તિએ નારી શક્તિનું અપમાન કર્યું અને પછી આંદોલન ચાલ્યું. તો એ આંદોલન કેવું હતું, એમાં કોણ કોણ હતા? તો અર્જુનને પણ આ છેલ્લી વાત મૂકીને મારી વાત પૂરી કરું. મારે હજુ બીજે જવાનું છે. અર્જુન પણ મહાભારતના યુદ્ધમાં એને ઉભો ને એટલે પહેલાં એને એવું કીધું કે હે કેશવ, રથને 2 બાજુની સાવણીના વચ્ચે ઊભો રાખો. અમારો રથ અત્યારે 2 બાજુની સાવણીની વચ્ચે જ ઊભો છે. ક્ષત્રિય સમાજનો રથ, ધર્મ રથ. આ બાજુ અધર્મ, આ બાજુ ધર્મ, આ બાજુ અસ્મિતા, આ બાજુ અહંકાર. આ મહાભારતનું યુદ્ધ છે. એની વચ્ચે આ ધર્મ રથ ઊભો છે. તો અર્જુને આમ જોયું, પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, મામા શૈલ્ય. અર્જુનને કે આ તો બધા મારા હગાવાળા છે. આ પિતામહ એ તો કે મને ઘોડામાં બેસીને રમાડ્યો હતો, મને મોટો કર્યો હતો, નહીં લડાય. તૈયાર થઈને આવેલો અર્જુન ગાંડી ધનુષ્ય બાજુ પર મૂકી દીધું. ત્યારે કૃષ્ણ ભગવાને શું કીધું? ગીતાનો પાઠ કર્યો. ગીતાનો પાઠ. ગીતા એવો એક ગ્રંથ છે કે જે યુદ્ધના મેદાનમાં લખાયો. આપણો ઇતિહાસ પણ એવો હશે કે જે યુદ્ધના મેદાનમાં લખાશે. યુદ્ધના મેદાનમાં લખાશે. ક્ષત્રિયોએ આવું કર્યું હતું. તો કૃષ્ણએ કીધું કે અર્જુન, બધું સમજાયા પછી કીધું કે અર્જુન, તું એ પાછો ખોખામાં ના રાખે. તો તું નહીં લડે ને તો આ યુદ્ધ અટકી જશે. એમ અમે પણ ખોખામાં નથી. કાલ કરણસિંહ બેસી જશે ને તો આંદોલન બંધ થઈ જશે. ના, કોઈ આગેવાન આવો ખોખો ના રાખતા. આ જન આંદોલન છે, જન આંદોલન. ઘેર ઘેર સુધી પહોંચેલું. રોટલો ને કઢી ખાતો હોય ને એ ભાઈના ઘર સુધી પહોંચી જાય. રાજકોટમાં બધા આવ્યા હતા. એવા ભાઈઓ પણ આવ્યા હતા કે જેમનો મહિને 5,000 જ પગાર છે અને તોય પોતાનું વાહન લઈને આવ્યા હતા, ભાડું ભરીને આવ્યા હતા. એટલે અર્જુનને કહે કે અર્જુન, આ તું યુદ્ધ લડતો નથી. આ તારી લડાઈ જ નથી. આ લડાઈ દ્રૌપદીના વાળની લડાઈ છે. એના વસ્ત્રો ખેંચાયા ને એની લડાઈ છે. અને દ્રૌપદીની આજ્ઞા પ્રમાણે, મા કુંતાની આજ્ઞા પ્રમાણે આ મહાભારતનું યુદ્ધ છે. આ યુદ્ધ તારું નથી ને આ યુદ્ધ મારું નથી. અને કે યુદ્ધ હોય ને તો અમે મામા, કાકા, ભત્રીજા, ભોણિયા અત્યારે અમે અમારા નહીં. આપણા અમે નથી. આપણા અમે કોણ છે? આપણા અમે આપણા જ છે. કશું બોલતા નથી. ખુરશીની ચિંતા. અરે ખુરશીની ચિંતા કરો, વધુ નહીં. તમને તો સાઈડમાં મૂકી દીધા હતા. થોડું એ માન સન્માન મળ્યું ને તો એ અમારા આંદોલનના લીધે બન્યું છે. બાકી તમારી તો કોઈ શેકણી નતું લેતું. શેકણી અમને શું સમજાવાયા? એટલે અમે મામાએ છે, ભત્રીજાએ છે, ભોણિયાએ છે અને વૃદ્ધને 200 ફોને આવે છે.
તો કરન્સી ઢીલું મૂકો, કરન્સી ઢીલું મૂકો. આ કરન્સીને ઢીલું નહીં મૂકવાનું. આ તો ક્ષત્રિય સમાજની મા બેન દીકરીની અસ્મિતાની લડાઈ છે. એટલે આ યુદ્ધ આપણે ચાલુ રાખવાનું છે. યુદ્ધનું પરિણામ કેવી રીતે લેવાનું છે? તો 7મી તારીખ આવે. હા, પહેલા પણ ચોખવટ કરી હતી પહેલા જ દિવસે કે અમારી લડાઈ કોઈ સમાજ સામે નથી, અમારી લડાઈ કોઈ પક્ષ સામે નથી. આવું પહેલાથી કીધું. 19 તારીખ સુધી કીધું. હવે લોકશાહીમાં તો આ જ હોય ને. રામચંદ્ર ભગવાનને સમુદ્ર રસ્તો નહોતો આપતો, તો રામ ભગવાન હતા તોય 3 દાડા તપ કરી હતું. તો અમે 25 દિવસથી તપ કરી રહ્યા છીએ અને તમને કહી રહ્યા છીએ કે આ પશાભાઈને તમે હટાવી લો, પ્રોબ્લેમ સોલ્વ થશે. અને નહીં હટાવો 7મી તારીખે ધોરણ રાખજો. ઈવીએમ મશીન હશે, ઈવીએમ મશીન. એટલે તમે જે ભણેલા છો ને એ સહી કરશો. બેલેટ ભણેલા છો, મત માટે સહી કરવાની ને. અને અભણ હશે શું કરશે? અંગૂઠો કરશે. પણ ભાજપના હોમીનું બટન જરાય મેલું ના થાય એવું કરજો. તો કોઈ અંગૂઠો જ ના મૂકતા, ચોખ્ખું ચોખ્ખું રાખજો. આવ્યું એવું પાછું મોકલજો. એટલે આપણા કોઈ પક્ષના વિરુદ્ધની ક્યાં વાત કરીશું? કોને ટેકો આપો એવી વાત નથી. અમારી તો એક જ વાત છે કે અમારું માન સન્માન ના રાખનાર ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં તમારા બધોને, તમામ સમાજોને ભેગા લઈ અને કચકાચ ચાઈને મત કરવાનું છે, મતદાન કરવાનું છે કે નહીં? ભાજપના વિરોધમાં તો હાથ ઊંચા કરો, ઊંચા ઊંચા રાખો.